બાદ આપનું સ્વાગત છે। અમદાવાદથી શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા છે અને ઝડપાયેલા આતંકીઓના કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે। કોલંબોથી તામિલનાડુ આવ્યા હતા આતંકીઓ અને તામિલનાડુથી તેઓ અમદાવાદ આવ્યા। આઈએસઆઈએસના હેન્ડલરના ઇશારે મૂવમેન્ટ તેઓ કરતા હોવાની પણ માહિતી સામે આવી છે। અમદાવાદ એરપોર્ટથી 4 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા છે। ગુજરાત એટીએસે આ 4 શંકાસ્પદોને પકડ્યા છે। आतंकी संगठन आईएसआईएस साथे संकળાયેલા હોવાની एक्सक्लूसिव माहिती न्यूज 18 પાસે સામે આવી છે। કેટલાક આરોપી શ્રીલંકાના રહેવાસી હોવાની પણ શક્યતા છે। ઝડપાયેલા શંકાસ્પદો પાસેથી અમદાવાદથી ચેન્નઈ જવાની પણ ટિકિટ મળી આવી છે। તેઓની જે આ મૂવમેન્ટ હતી તે સામે આવી રહી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નવીન ઝા અમારી જોડે સીધા જોડાઈ ચૂક્યા છે। નવીન, જે આ ચારે આતંકીઓની જે મૂવમેન્ટ સામે આવી છે, આઈએસઆઈએસ સાથે સંકળાયેલા હોવાની વાત અહીંયા સામે આવી રહી છે, વધુ કોઈક માહિતી તેઓની પાસેથી કોઈ શંકાસ્પદ હથિયાર કે તેઓ અન્ય કોઈ માલ સામાન કબજે કરાયો છે? તેમની પાસેથી હાલ કોઈ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કબજે નથી કરે, પરંતુ જે એક્સક્લુઝિવ માહિતી સામે આવી રહી છે, આ લોકો કોલંબોથી તમિલનાડુ અને તમિલનાડુથી ગુજરાત આવ્યા હતા, એટલે કે અમદાવાદ આવ્યા હતા। અમદાવાદથી આ લોકો આગળ જવાના હતા, પરંતુ જે એક્સક્લુઝિવ ન્યૂઝ 18 પાસે માહિતી આવી છે કે આ લોકો પાસે એક એવું ગ્રુપ છે આઈએસઆઈએસનો, ખૂબ જ સોફિસ્ટિકેટેડ અને કહી શકાય કે ખૂબ જ પ્લાનિંગ પ્રમાણે આ લોકો આ આખું પ્લાનને અંજામ આપવાના હતા। ક્યાંક ને ક્યાંક જે માહિતી મળી રહી છે કે એક સ્ટેજ પૂરું થાય તો બીજા સ્ટેજ ઉપર કઈ રીતે જવાનું છે, ત્રીજા સ્ટેજ ઉપર કઈ રીતે જવાનું છે, તેની માહિતી હેન્ડલર દ્વારા આપવામાં આવતી હતી। હેન્ડલર તે લોકોને અલગ અલગ દેશમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે, એટલે હેન્ડલરે એટલી માહિતી આપી હતી કે તમારે તમિલનાડુથી અમદાવાદ આવી જવાનું છે અને અમદાવાદ એરપોર્ટથી તેમને અલગ માહિતી આપવાના હતા, પરંતુ તે લોકોની માહિતી પહોંચે અથવા તે લોકો અલગ પોતાનું કામગીરીમાં આગળ વધે એ પહેલાં જ ગુજરાત એટીએસે 4 લોકોની ધરપકડ કરી લીધી છે, જેમાં 4 શ્રીલંકન સિટીઝન હોવાનું સામે આવી રહ્યું છે। આ લોકો આઈએસઆઈએસ સાથે જોડાયેલા છે અને ગ્રુપ મારફતે તેમને તમામ પ્રકારની માહિતી પ્રોવાઈડ કરવામાં આવતી હતી અને ત્યારબાદ આ લોકો આગળ જે છે તે પોતે આગળની જે કામગીરી છે અથવા જે અંજામ આપવાનો તે આપવાના હતા, પરંતુ ગુજરાત એટીએસ અત્યારે તમામ લોકોને પકડી તેમની પૂછપરછ હાથ ધરી રહી છે। આ લોકોના હેન્ડલર કોણ છે, ભારતમાં હેન્ડલર કોણ છે અને દેશમાં હેન્ડલર કોણ છે, તમામ હેન્ડલરની પૂછપરછ બાદ જે છે અન્ય ખુલાસાઓ સામે આવી શકે તેમ છે। હેતુવી જી બિલકુલ નવીન, જે રીતની માહિતી છે અને જે રીતની મૂવમેન્ટ તેઓની સામે આવે છે કે તામિલનાડુથી અમદાવાદ અને તેઓ ફરીથી પાછા ચેન્નઈ જવાના હતા, એટલે તેઓની ખાસ કરીને એક શંકા એ પણ જઈ રહી છે કે તેઓ અમદાવાદમાં કંઈક મોટું કરવાનો પ્લાન કરી રહ્યા હતા કે કેમ? બિલકુલ એ જ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે કે તે લોકો અમદાવાદ આવવા પાછળનો હેતુ શું છે, કારણ કે આ લોકો કોલંબોથી ચેન્નઈ, ચેન્નઈથી અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદ આવ્યા બાદ આ લોકોનો હેન્ડલર જે છે તે ગ્રુપ મારફતે માહિતી આપવાનો હતો કે આગળ કયા પ્રમાણે કામગીરી કરવાની છે અને તે હિસાબે આ લોકો આગળની કામગીરી કરવાના હતા, પરંતુ તે લોકો પોતાના પ્લાનમાં સફળ જાય તે પહેલાં ગુજરાત એટીએસે 4ને પકડી પાડવામાં સફળતા મેળવી છે અને હવે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછ બાદ ખ્યાલ આવશે કે આ લોકોના આગળ હેન્ડલર કયા પ્રકારની માહિતી આપવાનો હતો અથવા આ લોકોના આગળનો પ્લાન કઈ રીતનો હતો, પરંતુ એક બાદ એક માહિતી જે છે સામે આવી રહી છે અને અન્ય માહિતી જે છે તે 4 વાગ્યા પછી વધુ માહિતી સામે આવશે કે આ તમામ જે આખું નેટવર્ક છે તેની પાછળનો હેન્ડલર ક્યાં બેઠેલો છે, પાકિસ્તાન બેઠેલો છે કે ઈરાક, ઈરાન, કઈ જગ્યાએ બેઠેલો છે, તમામ જે માહિતી છે તે થોડી સમય પછી બહાર આવશે, પરંતુ કોઈક ને કોઈક ભારતની અંદર પણ હેન્ડલર હોઈ શકે એ પ્રકારની માહિતી જે છે તે સામે આવી રહી છે। જી બિલકુલ નવીન, આભાર માહિતી બદલ। આગળ વધી અન્ય સમાચારોમાં તો રાજકોટથી વિગત, જાણીતા કથાકાર રાજુ બાપુ સામે રોષ સામે આવ્યો છે। વિવાદિત ટિપ્પણી તેઓએ જે કરી તેની સામે રોષ ઉઠી રહ્યો છે। કોળી સમાજમાં રોષની લાગણી છે। કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતમાં ક્યાંય સપ્તાહ કરશો તો અમે વિરોધ કરીશું, આ નિવેદન આવ્યું છે કોળી સમાજના ઉપાધ્યક્ષનું। તો તમે જે વાણી વિલાસ કરી છે ને, તો તમને એક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ગુજરાતના કોઈ પણ ગામમાં તમારી સત્તા નહીં થવા દેવી। કોઈ પણ જગ્યાએ તમારી સત્તા થશે ને કોળી અને ઠાકોર તમારો વિરોધ કરશે, એટલે વહેલી ધોરણે પહેલા 2 હાથ જોડીને માફી માંગો, પછી તમને ખબર પડશે કે ઠાકોર અને કોળી સમાજ કોણ છે। જે તમે વાણી વિલાસ જેના ઈશારે કર્યો છે એ અમને નથી ખબર તમે કોના ઈશારે ઠાકોર અને કોળીને ટાર્ગેટ બનાવ્યા છે। તો કથાકાર રાજુબાપુના નિવેદન અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। ફરિયાદ બાદ કથાકાર રાજુબાપુએ માફી માંગી છે। કથાકાર રાજુબાપુએ નિવેદનથી વિરોધ થતા તેઓએ માફી માંગી લીધી છે। કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી લઈશ, થોડોક વિચાર નથી આવતો? એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાએ લગ્ન કરી લી, ભય લાગે, કલંક લાગે। ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે, એમાં ખાસ કરી
કોળી ઠાકોર સમાજને, મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો. એ સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી, છતાં પણ દુઃખ લાગ્યું છે સમાજને. એ બદલ હું રાજુબાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે. એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે. અંબાલાલ પટેલની ચોમાસાને લઈને મોટી આગાહી. આ વર્ષે ચોમાસું સારું અને વહેલું આવી શકે. આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની વકી. 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી. 120 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ શકે. ઉત્તર મધ્ય ગુજરાત સહિતમાં વરસાદની વકી. ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિતમાં પડી શકે છે ભારે વરસાદ. ગરમીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી થઈ શકે છે તાપમાન. ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી પારો જઈ શકે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 ડિગ્રી જઈ શકે તાપમાન. તમિલનાડુના ઉડુમલાઈ નજીક તિરુમૂર્તિના પહાડો પર ધોધમાર વરસાદથી પંચલિંગ ઝરણું વહેવા લાગ્યું. અમાન લિંગેશ્વર મંદિર નજીક પૂર જેવી સ્થિતિ સર્જાઈ. સુરક્ષાના કારણોસર પ્રવાસીઓ તથા શ્રદ્ધાળુઓને ઝરણાની આસપાસ કે મંદિર પર જવા પર પ્રતિબંધ. છેલ્લા 3 દિવસથી ઉડુમલાઈ તથા આસપાસના વિસ્તારોમાં વરસી રહ્યો છે વરસાદ. ભારે વરસાદના કારણે ભર ઉનાળે જ નદીઓ ગાંડીતુર બની. તિરુમૂર્તિના મંદિર પરિસરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. તમિલનાડુના વેલ્લોરમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી કાવેરી નદીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કાવેરી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. કોઇમ્બતુરમાં ભારે વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ચોમાસું બેસે તે પહેલા જ ભયંકર પૂરના મંડાણ. અનરાધાર વરસેલા વરસાદના કારણે મુખ્ય માર્ગો જળમગ્ન. રામનાથપુરમ વિસ્તારમાં રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું. મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી. અડધા કલાકમાં જ ઠેર ઠેર પાણી ભરાવાનું શરૂ થયું. સ્થાનિક તંત્ર દ્વારા મોટર મૂકીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો. તિરુપુર શહેરના રસ્તા પર નદી વહેતી હોય. ખેડૂતો માટે આનંદના સમાચાર. અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેની વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં બસ ગણતરીના દિવસોમાં ચોમાસું દસ્તક દેશે. આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસા એન્ટ્રી મારી દીધી છે. હવામાન વિભાગે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચી ગયું છે. આંદામાન નિકોબારમાં 3 દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું છે. હવે કેરળની નજીક પહોંચ્યું ચોમાસું. કેરળથી માંડ 450 કિલોમીટર દૂર છે ચોમાસું, જેની અસરે ગુજરાતમાં પણ વહેલું બેસી શકે છે ચોમાસું. તો ચોમાસા પહેલા ત્રાટકી શકે છે વાવાઝોડું. 22 મે બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેશર. ગુજરાતમાં પણ વાવાઝોડાની વરસાદની અસરની આશંકા છે. આ બાજુ છાતીના પાટિયા પાડી દે તેવી અંબાલાલ કાકાએ ફરી એક વખત આગાહી કરી છે. આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે. 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી કરી છે. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. ઉત્તર મધ્ય ગુજરાત સહિતમાં વરસાદ પડી શકે. ગુજરાતમાં ગરમીએ વર્ષનો રેકોર્ડ તોડ્યો. વર્ષો બાદ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો. રવિવારે રવિનો પ્રકોપ યથાવત. રાજ્યમાં આગ ઝરતી ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા. 6 થી વધુ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર. હજુ 5 દિવસ ઘરમાં જ પૂરાયેલા રહેજો. 47 ડિગ્રીએ પહોંચશે તાપમાનનો પારો. ગુજરાત આગનો ગોળો બની ગયું છે. રવિવારે પણ ગુજરાત પર રવિદેવનો પ્રકોપ યથાવત રહેતા હાહાકાર મચી ગયો હતો. ગુજરાતમાં આ વર્ષે ગરમીએ ગાભા કાઢતા લોકો તબા પોકારી ઉઠ્યા છે. 6 થી વધુ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો રીતસરના શેકાઈ ગયા. ગુજરાતમાં આ વખતે ગરમીએ એવી તબાહી મચાવી છે કે આગ ઝરતી ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી તાપમાન ઉત્તરોત્તર વધી રહ્યું છે. તેમાં પણ છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર ઉત્તર ભાગમાં આવેલા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાયું છે. તે ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન પણ લઘુત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું છે. રવિવારે અમદાવાદમાં 45 ડિગ્રી, ગાંધીનગરમાં 45 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45.6 ડિગ્રી અને રાજકોટમાં 44.5 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું. હવામાન વિભાગની આગાહી મુજબ 22
28 મે સુધી રાજ્યમાં હીટવેવની સ્થિતિ રહેશે યથાવત. તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. રાજ્યભરમાંથી વાદળો દૂર થતા તાપમાનનો પારો ઊંચો જશે, જેને પગલે આજે રાજ્યમાં આગામી 5 દિવસ માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે હમણાં કામ ન હોય તો ઘરમાં જ પૂરાયેલા રહેજો, નહીં તો હીટનો શિકાર બની જશો. બીજી તરફ ગરમીને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે હજુ પણ કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત. મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી થઈ શકે તાપમાન. ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી પારો જઈ શકે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 ડિગ્રી જઈ શકે તાપમાન. ગરમીના રૌદ્ર સ્વરૂપથી બચવા માટે લોકોએ માર્યા વોટર પાર્કમાં ધુબાકા, સ્નો પાર્કમાં થયા ઠંડા ઠંડા કુલકુલ. રાજ્યમાં અંગ ધજાડતી ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો રીતસરના શેકાઈ ગયા છે. જાણે કે શહેરો અગનભટ્ટી બની ગયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આકરી ગરમીથી બચવા માટે જનતાએ વોટર પાર્ક અને સ્નો પાર્કનો સહારો લીધો છે. વોટર પાર્કમાં જનતા ધુબાકા મારી રહી છે. જોઈ લો આ દ્રશ્યો. અમદાવાદની 45 ડિગ્રી ગરમીથી બચવા માટે જનતા સ્નો પાર્કમાં પહોંચી. અમદાવાદમાં લોકો બરફની વચ્ચે સ્નો પાર્કની મજા માણતા જોવા મળ્યા. સ્નો પાર્કમાં -ડિગ્રી તાપમાનમાં લોકો મજા માણી રહ્યા છે. જાણે લોકો શિમલામાં જ બરફ વર્ષાની મજા માણતા હોય તેવો માહોલ જોવા મળ્યો. આ બાજુ કાળઝાળ ગરમીના કારણે વોટર પાર્ક લોકોથી હાઉસફુલ થઈ ગયા છે. મહેસાણા પાસેના મોટાભાગના વોટર પાર્કમાં લોકો ગરમીથી બચવા પહોંચ્યા હતા અને મિત્રો અને પરિવાર સાથે વોટર પાર્કમાં ધુબાકા માર્યા. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે ત્યારે વોટર પાર્કમાં લોકો ડીજેના તાલે ઝૂમ્યા. આ બાજુ રાજકોટમાં પણ તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી જતા રોડ સુમસામ જોવા મળ્યા. ઠંડા પીણાની દુકાનોને ગરમી ફળી ગઈ. 45 ડિગ્રી તાપમાનમાં ગુજરાત અગનગોળો બની જતા વોટર પાર્કમાં વધ્યો ધસારો. ગુજરાત રીતસરનું અગન ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. સૂર્યદેવ કોપાયમાન થઈ જતા ગુજરાતના આકાશમાંથી રીતસરની આગ વરસી રહી છે. ધગધગી રહ્યું છે ગુજરાત. 45 ડિગ્રી ગરમીમાં લોકો બફાઈ જતા વોટર પાર્ક તરફ ધસારો વધ્યો છે. અમદાવાદ શહેરના અને શહેર આસપાસના વોટર પાર્કમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને ગરમીથી રાહત મેળવવા માટે લોકોએ વોટર પાર્કમાં ધુબાકા માર્યા હતા. 45 ડિગ્રી ગરમીમાં વોટર પાર્કમાં મોજ મસ્તી કરી લોકો કુલ થયા. તો આ બાજુ વેકેશન પડતા જ દ્વારકામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું. પવિત્ર ગોમતીમાં 11ના દિવસે બહોળી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. યાત્રિકો અને સ્થાનિકો ગરમીથી બચવા ગોમતીમાં કલાકો સુધી સ્નાનનો આનંદ માણતા નજરે પડ્યા. આ બાજુ ભરૂચમાં પણ નર્મદા નદીના કિનારે દૂર દૂરથી સહેલાણીઓ ઉમટ્યા. માં નર્મદાના દર્શનની સાથે સાથે બોટિંગની સુવિધાનો પણ સહેલાણીઓએ લાભ લીધો. આકરી ગરમીથી રાહત મેળવવા દમણના દરિયે ઉમટ્યા ભક્તો. સંઘ પ્રદેશ દમણમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે દરિયા કિનારે પર્યટકોની ભીડ જોવા મળી. મોટી સંખ્યામાં પર્યટકો દરિયા કિનારે પહોંચ્યા. અનેક પર્યટકો જોખમી રીતે દરિયામાં દૂર નહાતા દેખાયા. આથી રાજ્યમાં અન્ય સ્થળોએ ડૂબવાની થયેલી ઘટનાઓ દમણના દરિયા કિનારે પણ સર્જાઈ શકે છે. આવી શક્યતાઓ જોવા મળી રહી છે. દરેક કિનારે મોટી સંખ્યામાં પર્યટકોની ભીડ જોવા મળી, પરંતુ પર્યટકોની સુરક્ષા મામલે ઉણપ પણ જોવા મળી. અસંખ્ય પ્રવાસીઓ દરિયામાં દૂર જોખમી રીતે નહાતા જોવા મળ્યા. તેમને રોકવાવાળું કોઈ જ ન હતું. સાથે જ લાઈફ જેકેટ અને સુરક્ષા ગાર્ડની પણ વ્યવસ્થાનો અભાવ હતો. દરિયા કિનારે વોચ ટાવર સહિતની સુવિધા હોવી જોઈએ, પરંતુ અહીં દમણના દરિયા કિનારે આખું વર્ષ અસંખ્ય પ્રવાસીઓ આવતા હોવા છતાં વેકેશનમાં આ માહોલ પણ પર્યટકોની સુરક્ષા મામલે અનદેખી કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે. જોકે દમણના દરિયા કિનારે પોલીસની હાજરી જોવા મળી હતી, પરંતુ પોલીસ દરિયા કિનારા ઉપર ટ્રાફિક સંચાલનમાં જ વ્યસ્ત દેખાતી હતી. દરિયામાં અંદર નહાતા પર્યટકોને રોકવાવાળું કોઈ ન હતું. આથી પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારા પર બેઠકોની સુવિધા સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તે જરૂરી છે. ધૂમધકતા તાપમાં પંચમહાલના ઘોગંબાના જંગલમાં પ્રાણીઓને પાણી માટે નહીં મારવા પડે વલખા. કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. સૂર્યદેવના રૌદ્ર રૂપના કારણે હાહાકાર મચી ગયો છે. માણસો જ નહીં, જંગલમાં પ્રાણીઓ પણ ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે. ત્યારે પંચમહાલના ઘોગંબાના જંગલમાં વસતા પ્રાણીઓને પાણી માટે વલખા મારવા નહીં પડે. 9400 હેક્ટર જમીનમાં પથરાયેલા વન વિસ્તારમાં વસવાટ કરતા વન્યજીવો માટે વન વિભાગે પીવાના પાણીની સુવિધા ઊભી કરી છે. કુદરતી જળસ્ત્રોત ઉપરાંત પાણી સંગ્રહ માટે ખાસ કુંડીઓ બનાવી કૃત્રિમ જળસ્ત્રોત ઊભા કર્યા છે, જેમાં પાણી ભરવા માટે બોરવેલ કરી પવનચક્કી અથવા ટેન્કર વડે પાણી ભરવામાં આવે છે. રીંછવાણી વન વિસ્તારમાં હેન્ડપંપના માધ્યમથી પાણી કુંડીમાં ભરવાનો નવતર પ્રયાસ કરાયો છે. અહીં પાણી ભરવા માટે વીજળી કે ટેન્કરની જરૂરિયાત ઊભી થતી નથી. માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ ચોમાસા પહેલા ખાલી થયો. 30થી વધુ ગામના લોકો પર ખતરો.
હજુ તો ચોમાસાના કોઈ એંધાણ નથી. ગરમી તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. ત્યારે જ સુરતના માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ તળિયા ઝાટક થઈ ગયો. 30થી વધુ ગામડાઓને પાણી પૂરું પાડતો આમલી ડેમ ચોમાસા પહેલા જ ખાલી થઈ ગયો. મે મહિનાના મધ્યમાં જ આમલી ડેમનું તળિયું દેખાતા 30 જેટલા ગામોમાં સિંચાઈના પાણીને લઈને ગંભીર સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે. હાલ ડેમમાં ફક્ત 10% જ પાણીનો જથ્થો બચ્યો છે. 1.25 મીટર સાથે ડેડ સ્ટોરેજ કેપેસિટી પર પહોંચી ગયો છે. પરિણામે પીપલવાડા અને ખાતરા દેવી સહિતના ગામોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડી શકે છે. આમલી ડેમમાં છેલ્લા 3 વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું. જો કે ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે. બીજી બાજુ આમલી ડેમમાં મરામતના ભાગરૂપે કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે ગોરધા અને લાખી ડેમમાં પૂરતું પાણી છે અને તેનો સિંચાઈ માટે ઉપયોગ થશે. જો ચોમાસું પાછળ ખેંચાય તો મોટા ભાગના ગામોમાં પાણીની સિંચાઈની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. રાજકોટના